તમને આયેવા એ જણાયા રે તમને જાદુ કેવું સદગુરુની શાનમાં કે જે નો સમજ્યા એવા ને એવા જણાવ્યા તો સદગુરુએ ખરેખર આપણને શાન કરી હતી. નક્કી તો છે ને, અને નક્કી જે છે હશે જ બધાયને. તો આપણે ન્યા જરાક જ્યારે બાકીનું આપણે જે કીધું કે આ બધુંય અને આપણે અત્યારે વાત કરવી છીએ પણ સત્યતાથી બોલું છું. બાકીનું ખોટું 1000 વાર ખોટું છે. આપણે જે આપણું મન ધારીને બેઠું ને મારું આ ખોટું જ છે. ખરેખર ખોટું છે. તમે જુઓ આ જે આખા દેશના રાજા મહારાજા હતા, હાથી ઘોડે જેની સવારીઓ ચડતા એ પણ આ જગત મૂકીને જાતા રહ્યા છે. આ નાશવંત છે એનો આપણે નેડો કર્યો છે, અને જે શાશ્વત છે સદાયના માટે છે, અવિચળ છે, એ હજી આપણને ખરેખર એટલું બધું નક્કી નથી થતું. એટલે આ ભગતે એમ કીધું કે સદગુરુની શાનમાં કે જે નો સમજ્યા એવા ને એવા જણાણા તમને કે જાજુ હું કેવું. હા, પણ અનાયાસે આ યોગ આપણાને મળ્યો છે. ખરેખર જો ઈ આપણામાં ઉતરી જાય તો આ જીવન ખરેખર ધન્ય બની જાય. બાકી આખું જગત જે સુખના પાછળ દોડે છે પણ એ સુખ તો કેવા છે ખરેખર. જેને કે કોઈને ધન દોલત ઈચ્છા, કોઈને જમીન જાગીર કે વાહન કે જે કાંઈ છે આ બધું ખરેખર નાશવંત છે. પણ આપણાને એ હાસું લાગે. કેમ હાસું લાગે કે એમાંથી કાંઈક સાંજે આવે ને ઘરે એટલે, અને એમાં કાંઈ દેખાતું નથી પણ જમા થાય છે ખરેખર. અને તમે જુઓ આપણા સુધી આ આત્મજ્ઞાનની વાત મોટા જે મચ્છી મુવા વીરલે પાયો આનો સાર. બાકી આ મોટાને અનુભવમાં નહોતું આવતું. એ જ જન્મો જન્મ મુનિ અરે આનું જતન કરાવે, અંત સમયે રામ આવત નહીં. જન્મો જન્મ મુનિ જેનું જતન કરાય, અંત સમયે રામ આવત નહીં. ખરેખર આ આપણાને સહેજમાં મળી ગયું. હમણાં દીકરીઓ સાખી બોલ્યા હતા, બાળા વેશે ભક્તિ કરે સદગુરુની સેવ, આખર લગી રહે એક તાર. તો મનુષ્ય નથી પણ એ જ દેવ છે ખરેખર. અને દેવ કેને કહેવાય? જે નમે, જે ખમે, જેના મુખમાં હોય અમૃત જેવી વાણી, એ જ દેવ કહેવાય. બાકી મામય ભણે માયશ્રિયા, દેવની ઉપર ભરી નથી ક્યાંય ખાંડ. જે નો નમે, જે નો ખમે, જેના મુખમાંય હોય વહરા વેણ, પાલણ ભણે ધર્મીઓ, એ જ કે રાખ, બીજી રાખની ક્યાંય ઉપર ભરી નથી ખાંડ. ખરેખર આપણને તો વિચાર આવે. પહેલાં તો બહાર દ્રષ્ટિ હતી પણ અહીંયાથી ખરેખર કહું છું પાછી વાળી લીધી છે. આપણે જ્યાં બેહવી ત્યાં ગુરુમુખી હારે જ વાત હોય છે. બાકીનાને તો છૂટા કર્યા. અને જગતને તો આપણે જીતી નહીં શકવી, કોઈ જીતી શક્યાય નથી. પણ ખરેખર જે ગુરુ શરણે ગયા છે ને એની આ બધી વાત છે. કારણ કે આ લાઇટનું કનેક્શન લીધું હોય, ઘરે મીટર હોય, ચેકિંગ આવે ને તો મીટરવાળાનું જોવાણ થાય.
તાળકું એનું ઠેઠ સુધી સોપડામાં નામ છે. બાકી લંગરિયાવાળાને કોઈ ન બોલાવે, એ તાળું વાંચીને વિયા જાય. ઓલા શું કરે, એના તો ઘર બંધ છે, એને કોઈ બોલાવતું નથી. તો આપણે તો આ મીટર લીધેલા છે, એને જ દંડ એને જ આવે. અને આપણે જ સમજવાનું નુક રાખે ને તો આપણે જ સમજી લેવાનું કે આપણી ક્યાંય ભૂલ નથી જાતી ને. જો ભૂલ જાતી હોય ગુરુ શરણે ગયા પછી એ કાંઈ આપણી વાળી વર્તન રેણી કેણીમાં કાંઈ ફેર જતો હોય એને જ નુગરા કહેવાય. આમ તો તોરલ એમ કે હાથમાં દીવો લઈને કે કૂએ પડવા જાય, એ ખરેખર આપણાને જ કીધું ગણાય. દીવો એટલે ગુરુ પાસે જાય જ્ઞાન લઈ અને પછી એ પાછા કૂવામાં જાતા હોય. કૂવામાં સમજો ને કે એટલે ઓલા કૂવાની વાત નથી, પણ જે અજ્ઞાન છે ન્યા હજી પાછા જતો એ કૂવો કહેવાય. ઓલા કૂવાની વાત કાંઈ નથી. પણ સરસ મજાનું આપણે વારે વારે મને ખરેખર ઈચ્છા થાય, અમારે ત્યાં મંડળ બેઠું હોય, અમે અવારનવાર વિચાર કરવી, આના વિશે ખૂબ મંથન કરવી કે આ આપણને મળ્યું કેમ, શેના હિસાબે મળ્યું. તો કોઈ કે સંઘના હિસાબે મળ્યો ને કોઈ કે આમ મળ્યો. ખરેખર આવા બધાય અભિપ્રાય આપે. ખરેખર ન કે અમે બધાય ખરેખર હું તો મારી વાત કરું તો મોટપમાં મરડાઈ રહ્યા પદના જોરમાં, અને કીધું કોઈનું કરતા નથી ને પછી રહેતા નથી કોઈના નોરમાં. ખરેખર આવી મોટાઈમાં હતા, પણ કાંઈક ક્યાંક હાથમાં પગ પડી ગયો છે તો આવા સત્પુરુષનું આપણને શરણું મળે. ન કે ખરેખર જેને આ અભિમાનનો આફરો સડી જાય ને ખરેખર એ આખી જિંદગી ઉતરતો જ નથી. તમે જોવો દાખલા અજ્ઞાન અને અભિમાનના, જેને જેને આ કૌરવોને સડી ગયા હતા, 100 ભાઈઓ હતા તોય સાફ થઈ ગયા. રાવણ જેવો રાવણ જેને નવગ્રહને ઢોલીએ બાંધ્યા હતા તો એનું ધનોત્પતન થઈ ગયું ને કાંઈ ન રહ્યું. 10 માથા એને આમ કહેવાય, 10 માથા હોય નહીં પણ એની 10 જાતનું બધુંય હતું. 10 એક હારે 10 કામ કરીએ કે 10 પ્રકારનું એનું જ્ઞાન હતું, બધુંય હતું. પણ જરાક ભૂલમાં તમે જોઈ લો તો આપણે તો એના મોર શું ગણાય, કાંઈ જ ન ગણાય ખરેખર. એટલે જે હોય સરસ મજાનો આ આપણને યોગ અનાયાસે હાથમાં આવી ગયો છે તો આમાં જેટલું હલાય એટલું આપણા માટે ઓછું છે. રહી વાત આત્મજ્ઞાનની, એટલે આ કાંઈ નાની વાત નથી. ક્યારેય કોઈને વ્યામમાંય ન રહેવું કે ખરેખર આપણે જાણી ગયા. આવું એક મેં સાંભળ્યું છે, કબીર સાહેબે એક કાગળિયું લખીને આપણા દેશમાં વહેતું મૂક્યું હતું એ જમાનામાં કે કોઈ બ્રહ્મને જાણ્યો હોય તો એનો અનુભવ મને જરાક કહેજો. બધાય ફરતા હતા. કબીર સાહેબ બહુ જ્ઞાની હતા, એટલે જેવા તેવા તો આપણા જેવા કહેતા કે ભાઈ અમને નથી ખબર, સહી કરીને મોકલી દેતા હતા. અને એ આવ્યું હવળે હવળે મળ્યું મેકરણ દાદાને. એ કે શું કહેવાનું થાય કબીર સાહેબનું, એ કે કોઈ જો જાણ્યું હોય તો જરાક એનો અનુભવ લખજો કે. એટલે એમને પછી તોય જીગર કરીને લખ્યો એક કે જરાક સકલી ઘોડે સાસ બોળી લીધી છે અને આમ કાં કરો કે. પણ એમ આપણે એમ જ સમજવાનું કે ખરેખર આપણે હજી કાંઈ છીએ નહીં. અને એટલી જો નિર્મળતા રહેશે તો નક્કી થશે. બાકી જેને જ્ઞાનનો આફરો આવી જાય કોઈ પણ ને મને તોય આમ તો અધિકારીને ઠપકો દીધો એવું નથી. અધિકારીને આપદા ઘડી બુદ્ધિની બાપડી કે થોડાક હાટું ઠઠ્ઠું રહેશે આમ બોલ્યા બૂટો કાપડી ને અધિકારીને ઠપકો દીધો એવું નથી. ખરેખર એક થોડાક હાટું કે રહી જશે હું જાણું છું, આ બધા નથી જાણતા. આવું નથી. પણ ખરેખર આમાં તો તમે જેટલા નિર્મળ થશો ખરેખર. રાણાભાઈ હમણાં એક કડી ઉપાડી હતી, હું ધીમે રહીને ઉપાડું.